આદિશ્વરમ વંદે યુગાદીશ્વરમ. આવ્યા વર્ષિતપના પારણા, ભાગ્યના લઈએ ઓવારણા. ઋષભજીના અંતરમાં થાય પધરામણા, તપ અને તપસ્વીના કરીએ વધામણા. તો ચાલો એક કદમ ઋષભજી કી ઓર, રાજસ્વી બન્યા હિતસ્વી. અયોધ્યા નગરીની પુણ્ય ધરા પર પ્રભુ અવતર્યા. નાભી રાજા અને મરુદેવા માતાના ગૃહાંગણે પધાર્યા. કરોડો વર્ષના અંધકાર પછી પથરાયું તેજ કિરણ. રાજા ઋષભજીના પગલે ધર્મનું થયું અવતરણ. જગતને કળા શીખવાડવાની આપની કળાને સલામ. જીવન નીતિ બતાવીને આ વિશ્વમાં કરી કમાલ. તો ચાલો और एक कदम ऋषभजी की ओर, રાજસ્વી બન્યા તપસ્વી. ભિક્ષા માટે નિરપેક્ષ ભાવે પ્રભુ કરે છે વિચરણ. મણિમાણેક રત્નો આપે પણ સૂતા આહારની નથી કોઈને સમજણ. પ્રભુની અવિરત ક્ષમતાને જોતા યાદ આવે ચંદન. ધૈર્ય અને ધીરજની સાક્ષાત પ્રતિમાને વંદન. ધન્ય ધરા પર રાજર્ષિ ભિક્ષા માટે ફરે ખુલ્લા પગે. અન્ન જળ ના મળે તો પણ પ્રસન્ન વદને પાછા વળે તપના રંગે. રાજેશ્વર પ્રથમ મુનીશ્વર નું પુણ્ય ક્યાં ગયું? કર્મની સવારી પ્રભુને પણ ના છોડે એવું નિશ્ચિત થયું. પૂર્વભવમાં ઋષભને કર્યો ભોજન તણો પ્રતિબંધ. ઉદય થયો આ ભવે પણ ક્ષમતા રાખી અકબંધ. પૂર્વ ભવનો હતો અપૂર્વ ઋણાનું બંધ, જેથી શ્રેયાંશ અને ઋષભનો થયો પુનઃ સંબંધ. શ્રેયાંશના ઘરે આવ્યા ઈશુરસના 100 ઘડા. ફરતા ફરતા નગરમાં તપસી પધાર્યા પારણા થયા રૂડા. તો ચાલો और एक कदम ऋषभ की ओर, રાજસ્વી બન્યા તેજસ્વી. ફાગણવદ આઠમથી વર્ષિતપનો થયો સૂર્યોદય. અખાત્રીજે થયું પાણુને ખીલ્યો હસ્તિનાપુરનો ભાગ્યોદય. પ્રભુની અનુગૃહધારાના સત્વારે થયો આ સુંદર વર્ષી તપ. સદગુરુની પ્રેરણાની પગથારે છૂટે આ આહારની લપ. અન્ન પાણી ના મળ્યા ને ઉપવાસ થયા 400. અનંત ઉપકારી એ પ્રભુના તપનો મળ્યો વારસો. બસ હે આદિશ્વર, અંતરમાં આપજો ને આટલું અમને આપજો. શ્રેયાંશ જેવા મહાદાનની પળો વસે કર કમલમાં. ઇક્ષુરસ જેવી મીઠાશ રહે મારા વચનમાં. ધીર અને સ્થિર બનવા રાખજો પ્રભુ ચરણમાં. ઈચ્છિત વસ્તુ ના મળે ત્યારે પ્રમોદ ભાવે રહેજો મારા સ્મરણમાં. રહેજો મારા સ્મરણમાં.